હેલો સ્ટુડન્ટ, હાવ આર યુ ઓલ? હું લાડવા વંદના અક્ષર સ્કૂલ દ્વારા આયોજિત વિડીયો લેક્ચરમાં આજે તમને સબ્જેક્ટ ગુજરાતીમાં દાદાનું ડંગોરો લીધો કાવ્ય ગાઈને સંભળાવીશ અને તેની ગ્લોસરી એટલે કે સ્પેલિંગ કરાવીશ. ક્વેશ્ચન નંબર 9 છે અને પેજ નંબર 9, વર્કબુક ગુજરાતીનું પેજ નંબર 9. તો આપણે હવે કવિતા સ્ટાર્ટ કરીશું, જેનું નામ છે દાદાનો ડંગોરો લીધો. તો આપણે તમને બધાને આ કવિતા ગાયેલી હશે, સાંભળેલી હશે. પહેલાં બધાય ગાતા હતા નાના છોકરા. હવે તો મોબાઈલ લઈને બધા રમતા હોય છે, એટલે આ કવિતા વિશે ખ્યાલ હોતો નથી. તો આપણે હવે કવિતા સ્ટાર્ટ કરીશું. નાના છોકરા બધાય પહેલાંના દાદા હોય એની લાકડી લઈને એનો ઘોડો બનાવીને જેવી રીતે ગાતા ને એમ આપણે કવિતા ગાઈશું. તો દાદાનો ડંગોરો લીધો, એનો મેં તો ઘોડો કીધો. ઘોડો કૂદે ઝમ ઝમ, ઘૂઘરી વાગે ઘમ ઘમ. એક બાળક છે એ દાદાની લાકડી લઈને જાય છે અને એને શું કહે છે કે મેં ડંગોરો લીધો. લાકડીને ડંગોરો કહે છે અને એનો ઘોડો બનાવીને કે હું જાઉં છું. અને ઘોડો કેવી રીતે કૂદે? તો ઝમઝમ. અને એના પગમાં બાંધેલી ઘૂઘરી કેમ વાગે? ઘમ ઘમ. પછી આગળ શું થાય છે? ધમધમ ધરતી થાતી જાય, મારો ઘોડો કૂદતો જાય. શું કહે છે બાળક? કે ધરતી ધમધમ થાય. ઘોડો કૂદે ને એટલે ધરતીનો અવાજ ધમધમ સંભળે. પછી કૂદતા કૂદતા આવે કોટ, કોટ કૂદીને મૂકે દોટ. બાળક શું કહે છે? કૂદતા કૂદતા આવે કોટ એટલે કે ઊંચી પાળ આવે છે અને એ પાળને કૂદીને હું દોટ મૂકે. દોટ મૂકે એટલે કે દોડે. સહુના મનને મોહી ગયો, એક ઝવેરી જોઈ રહ્યો. શું કહે છે? કે સહુના મનને મોહી ગયો. મનને મોહી જવું એટલે કે સૌના મનને, એટલે મનને, હૃદયને ગમી જાય એવો આ ઘોડો છે. અને એક ઝવેરી જોઈ ગયો એટલે કે ઝવેરી એટલે કે સોની હોય છે, એ ઝવેરી એ જોઈ જાય છે. ઝવેરીએ તો હીરો દીધો, હીરો મેં રાજાને દીધો. ઝવેરી ડાયમંડ જે વેચતા હોય એને ઝવેરી કહેવાય અને એણે એને એક ડાયમંડ આપ્યો. હીરો એટલે કે ડાયમંડ. અને હીરો મેં રાજાને દીધો. રાજા એટલે કે કિંગ. હીરો રાજાને આપે છે બાળ. રાજાએ ઉતાર્યો તાજ, આપ્યું મને આખું રાજ. બાળક શું કહે છે? કે રાજાએ એના માથા પર જે તાજ પહેર્યો છે એ મેં હીરો આપ્યો એટલે મને આપી દીધું આખું રાજ. રાજ મેં રૈયતને દીધું, મોજ કરીને ખાધું પીધું. રાજ મેં રૈયતને એટલે આખો જે રાજ્યના લોકો હોય એને મેં મારું રાજ્ય આપી દીધું અને મોજ એટલે કે મજા કરીને મેં ખાધું પીધું. કવિતાના કવિ છે ત્રિભુવન વ્યાસ. હું ફરીથી વન ટાઈમ રીડ કરું છું. દાદાનો ડંગોરો લીધો, એનો મેં તો ઘોડો કીધો. ઘોડો કૂદે ઝમ ઝમ, ઘૂઘરી વાગે ઘમ ઘમ. ધમધમ ધરતી થાતી જાય, મારો ઘોડો કૂદતો જાય. કૂદતા કૂદતા આવે કોટ, કોટ કૂદીને મૂકે દોટ. સહુના મનને મોહી ગયો, એક ઝવેરી જોઈ રહ્યો. ઝવેરીએ તો હીરો દીધો, હીરો મેં રાજાને દીધો. રાજાએ ઉતાર્યો તાજ, આપ્યું મને આખું રાજ. રાજ મેં રૈયતને દીધું, મોજ કરીને ખાધું પીધું. તમારે બધાએ આ કવિતાને વાંચવાની છે, પ્રેક્ટિસ કરવાની છે. અને હવે આપણે એની ગ્લોસરી જોઈશું. ડંગોરો એટલે બિગ સ્ટીક. મોટી લાકડી હોય એને ડંગોરો કહેવાય, બિગ સ્ટીક. પછી ઘૂઘરી છે તો ઘૂઘરી એટલે સ્મોલ બેલ્સ. નાની ઘૂઘરી હોય એને સ્મોલ બેલ્સ કહેવાય છે. કોટ એટલે FORT, ફોર્ટ એટલે કે પાળી હોય એને કોટ કહેવાય. દોટ એટલે દોડવું. દોડવું એટલે RUNNING, રનિંગ. ઝવેરી એટલે જ્વેલર, JEWELLER, જ્વેલર. હીરો એટલે DIAMOND, ડાયમંડ. રાજા એટલે KING, કિંગ. તાજ એટલે મુગટ અને એને ઇંગ્લિશમાં કહેવાય છે ક્રાઉન, CROWN, ક્રાઉન. રાજ એટલે કિંગડમ. રાજ્ય અને કિંગડમ કહેવાય, KINGDOM. રાજા એટલે કિંગ અને રાજ્ય એટલે કિંગડમ. રૈયત એટલે પ્રજા. પ્રજા એટલે PEOPLE, પીપલ. તમારે આ ગ્લોસરી તમારી CW માં લખવાની છે અને પ્રેક્ટિસ કરવાની છે. ઓકે એવરીવન, બાય એવરીવન.